લે બેન હમણાં ગયા તા હું કહું કે ક્યાંય ગયા હે બેન હમણાં ઈ જ કરતો તો તી અત્યારે રોકાવું છે ને તમારે ત્યાં હે કે નીકળી જવાનું છે. લે તમારે તો બનેવી મને મોકલી દેવી ઘેર ભેગી કરી દેવી હે હવે હારીનું કંઈ કામ નથી લાગતું ને એટલે થાય ના હું છે ને મોગું બેનને ઘેર ગઈ હતી તી એ બિસાણા રાંધતા હતા ને કરતા હતા ને તી અસલ મમથાર બનાવતા હતા એ કેવું કે હું શાકવા પછી દઈ જાય કે મેં તું કંઈ વાંધો નહીં ઓર્ડર હતો ને તી બિસાડા બનાવતા હતા જોતા કેવા હારા છે તી હું બસ ત્યાં ઊભી હતી ને ઘડીક બેઠી હતી તી તમારા ભાઈને ફોન કર્યો હતો ને તી કે વાંધો નહીં એક બે દી તારું મન લાગે ને તો એ કે રોકાઈ જાય કંઈ નંબરે કે એમાં હું ત્યાં તી પછી હું કહું કે હાલો તો હું કહું મગું બેનને હું કહી આવું ને તો હું કહું ખબર પડે હું કહું બરાબર ને રોકાવાની હું કહું હારું બે દી રોકાવ તો તમારા બેનને સપોર્ટ ને બરાબર ને મારે છે ને અહીં ઓલા પેડા વારે ને ત્યાં જાઉં બેન તી તમે સારું રોકાણ મારે નિરાજ મને એમ કે તમારે નીકળી જાઉં આ મોટો નહીં જાય હમણાં કલાકમાં ઘેર તી હું કહું કે તમે નથી નીકળી જતા ને તી હું હાલ પૂછું ને તો હું કહું ખબર પડે સારું તમે અહીંયા છે તો મારે નિરાજ હું કહું જી આપણે બે પૈસા મળ્યા બરાબર ને બેન હાસી વાત ને મારી હે ના ના ભાઈ હાસી જ વાત છે ને એમાં હું હાથી તમે જાઓ ને હું તા સે બેન પાસે એ કંઈ તમે ઉપાડી કરો માં હો ખોટે ખોટી ના ના હું છે કંઈ કામ આપણે કરીએ ને તો શરીરે સારું રે બિસાડાની ને એ જ કહેતી હતી કંઈ ના ના જાઓ ને હું તા સે બેન પાસે એટલે તારે નીકળી જાઉં રોકાને એકાદો દી હે કામ ન હોય તો તાર બા પાસે બેગ દી રહેવા દે વહુ ને તો વહુ થોડુંક કામ કરવા લાગે ને તો વાંધો ના આવે છોકરા હે એના માસી મારે ઘણું અહીંયા કામ પડ્યું વાડીએ ગયો નથી કેદીનો ઘેર કેદીનું બંધ રાખ્યું તો એ બધું હમું નમું કર્યું ને હવે આ તહેવાર આવે તો તમે તહેવાર કરીને જાઓ ને ના બાપા તહેવાર કરીને જાઓ તો મારી વા ઘેર બધું પડ્યું તોય આજુ વખતે ભાઈ હાસું કહું તો હું જરાય નથી ત્યાં શું કરવું કંઈ વાંધો નહીં હું કહું બેનને બિસાડીને બધું કરી દીધું એટલે ઘણું મને તા લાગે હાસી વાત ને ના રે ના હું કહું કે છે ને હવે હું પછી કરી લઈ હું કહું આથી ક્યાં ગઈ મોટી વહુ બેન ને શું કરે ખબર નહીં અહીં ક્યાંક હતું બે રહોડામાં અહીં શું કરતી હોય ખબર નથી કહ્યું મને બસ જો અમે હાલ હું જાઉં નીકળતો તો સારું તમે આવ્યાથી એટલે માસી આવતા રહ્યા હું બાને કહું કે બા માસી ક્યાંય ગયા તે હાલો માસી અમે હવે જઈએ 5 વાગ્યાની બસ છે તો વહેલેરા હું નીકળી કલાક દોઢ કલાક રહી તે બાને કહું કંઈ કામકાજ હોય ને તો ફોન કરજો ઠેલા તૈયાર કરી લીધા એ છોકરા ભાઈ ઘડી ખુઈ ગયા હતી એમ કહું ઘડી ખુવા દઉં ને તો બિસાડા હું કહું હું વાંધો ના આવે પછી બસમાં છે ને રીએ નહીં તઈ અમારે થોડી ગાડી રહી હતી અમારે હાલો આ નીકળાને તઈ હવે પછી થઈ જાય કાં ન તો નહીં થઈ જાય ગાડી કોક દી આસી વાત ને માસી બધું થઈ જાય માં કંઈ ઓલું ન કરાય બધું ટાઈમ આવે ને તો ભગવાન દઈ દે હું તો એમ જ કહું કંઈ ઉતાવળ ન કરાય ખોટે ખોટી ને છે ને બધું થઈ જાય ગાડી થઈ જાય ઘરે થઈ જાય ને હે આસી વાત ને મોટો તા ડાયો છે એટલે વાંધો નથી હું તો છે ને બહુ એકાદો દી રોકાવાનું છે તો રે જાઉં છે ને ક્યાં કલાકમાં નીકળવું ને હા જો કલાકમાં નીકળવું તી હવે બસ જો તૈયારી કરી લીધી ને હવે બસ જો હમણાં જાઉં લે આવતી રહી બેન હું કહું ક્યાં ગયો હે બેન તા આટો મારીએ મંગુ બેન પાસે ને જસુ બેન પાસે ને બધે જઈ આવ્યું કાલને આટો મારતી હું બીજું સત્સંગ કરવો હટાણ તો બિસાડા કંઈક બનાવતા હતા ને બે કામમાં હતા એ કે બપોર પછી કહ્યું કે હારું તી હું આજનો દીતા બનાવીને ફોન કર્યો તો કે રોકાઈ જા મેં કીધું કે હા રોકાઈ જાઉં તી સારું લે એક દી રોકાવાની મને એમ થાય કે એક દી તા રોકાયા હતા જો હમણાં કલાકમાં વયા જાય તી મને એનું ઓલું થાય કે લે કલાકમાં હું કહું કે જાય છે દઈ કોઈ વાંધો નહીં તા પાછા અહીંયા જ છે આટો મારવા આવીએ ક્યાં સેટા છે હાસી વાત ને બેન સેટા હોય તો આપણે વળી એમ થાય કે જો સેટા સેતી આપણે ઓલું થાય હાલ હવે હું જાઉં મારે 3:30નો ટાઈમ કીધો હતો હું વહેલેરો જાઉં ને તો છે ને મારે પાછું શું કહેવાય કે વહેલું અહીં જે વહેલો છૂટો થાવ ને બરાબર ને એટલે કહું કે હાલ હું નીકળું હવે હો
તમને એકવાર ના પાડી તોય તમે સમજતા ના. જાઉં બેનાને સમજાય પેડા વારવા જાઉં. ઘરમાં ન રહેવાય સંદીપ, કેમ ને રૂપિયા નથી દેતો તી બોલું થાય છે. કેવા છે તાર બનેવી તા હાવ માનતા જ નથી. તારું કેવું માને એક ફોન કર્યો તે કે હું રોકાઈશ તો કેવું હા પાડી દીધું. અમારે તા માને જ નહીં, પહેલેથી જ નથી માનતા. હવે શું માને? આ શું કહું તને બેન, એને જવાય કે ન જવાય? આપણે અહીં અજાયણું રહ્યું બધું, અટાણે શું કરવા જવાની જરૂર છે ત્યાં? પણ બેન જવા દે ને, એમાં હું 2 પૈસા આવે ને ભાઈનો ટાઈમે જાય, એમાં કાંઈ અજાયણું ને ઓલું લાગે ત્યાં વાતું કરતી, કંઈ ઓલું ન લાગે. જવા દેવાય ત્યાં પછી. ઈ તો આ કહું એને કે મને જવા દે, મારા ઘરમાં ને ઘરમાં શું કરવું? હમણાં ત્યાં છોકરા એને ઘેર વયા જાય, પછી મારે હું અહીં રોગું બેહું સેટી આખો દી ગમે કંઈ બેહું બેન, હાસી વાત ને? એ ભલે જીન કેવું એમ કે મારે જાવું છે બસ. હા તો જાઓ, કોઈ દી મહિના ને માન્યો નહીં. જાઓ તમે જાયા રાખો જ્યાં જાઉં ત્યાં. હમણાં હું સંદીપને ફોન કરી, તાર બાપ છે ને માનતો નથી ને જાઉં માનતા જ નથી, ગમે એવું કહું ને તોય. કોઈ હું સંદીપને કહી કે મારો ટાઈમ નથી જતો, મારે પછી કંઈ બેઠું રહેવું આખો દી ઘરમાં ને ઘરમાં વાતું કરતી, તું એ પણ મગજમારી કરજે. કેવા બેન હારા સી કે જવા દે. તું તો કંઈ કોઈ વાતમાં સમજતી જ નથી. સમજવા નામની ચીજ છે કે નહીં? કંઈ એકલું રહેવું પડ્યું. એ તો જો મગજ હાલે કે નહીં તારો, બુદ્ધિ હાલે કે નહીં, કે બધું થઈ ગયું ઓલું? હા જાઓ, કંઈ વાંધો નહીં, તમે જાઓ ધોઈડા જાઓ, વયા જાઓ. આટલા બેન છે તે વાંધો નહીં આવે, પછી મને એકલી મારે કેમ અહીંયા બધાને રહેવું કરવું વાતું કરતા. જાઓ તમે. બા જવા દો ને, જાઉં દી હું ખોટી ઓલી કરો હો કારણ વગરની. એને નથી ગમતું ઘરમાં તો જવા દો, ખોટી ભેજામારી કરો કારણ વગરની. હું ઓલું કરો એ ભાઈ ગો ડોહો કોઈ દી થોડો મહિનો દી આજે માને, કોઈ દી મારું નથી માયના, કોઈ દી હજી નહીં માને, કોઈ દી મને નથી લાગતું કે હજી આ માનીએ કોઈ દી મારું. તોય પણ બેન હાવ બહુ લઈટ કરવામાંથી ઉસી નથી આવતી હાવ. જવા દે ને, પછી એકવાર જવા દેવાનું કે 1-2 દિવસ જાય, નહીં ફાવે તો નહીં જાય, થાકીએ તો પછી જવા દેવાય. પછી કંઈ જણ કંઈ આખો દી ઘરમાં ન રહીએ, બેઠા રહીએ વાતું કરતી ત્યાં. તું એ પણ મારે કંઈનું ઘરમાં કામ નથી ડોહાનું, પણ ત્યાં છે ને આને નથી ખબર પડતી, કંઈ જીનતી વાતું કરીએ નવા રેવા એવા ને આમને તેમને. તને નથી ખબર આની, મને તો આની ખબર છે ને ઓરહો ત્યારે હું તને હું બનેવીને ખબર ન હોય વાતું કરતી ત્યાં. તું સમજે નહીં, જવા દે એમ કહેવાય કે ન જવાય હમણાં રેવા એવા. તારે સાથ દેવો તો ન્યા રહ્યો બેન, એમાં સાથ દેવાની વાત નથી આવી. તારે છે ને જરીક ઓલું કરાય જરીક. બાપુજી ત્યાં છે ને માસી કોઈ દી માયનાય નથી ને માનીએ એની બાનું બિસાડાનું કોઈ દી નથી માનતા. તો પહેલાંય ન માનતા ને હવે શું માને? હવે તો મોર ન માને. હા શું કહું માસી? હા તો એ નીતિ હું ન માને, મને ખબર છે તી આ એ વાત છે બધાય. કંઈ નહીં, ન માને તો બીજું શું કરું બા? તમે હવે ખોટી ઓલી ઉપાધિઓ કરો માં. હું તો હવે તો આમાં મારે યાદ છે ને ડોહો થોડું માનીએ મારો, કેમ કે કોઈ અહીં કંઈ છે નહીં, એટલે ડોહાને તો ખબર છે કે મારે ડોહીને તો કોઈ ઓલું કરવાનું છે નહીં, એટલે એની રીતે છે ને બધું કરીએ. હવે બાજી હોય એ રીતે ઠેલા ભરી લીધા ને, હવે 2 કલાકમાં નીકળવાનું છે. હવે બહુ ઓલી લાઈફ નથી કરવાની થતી, તને કહું છું. હા જાઓ, તમે બધું કરી લ્યો, જાઓ હવે તમારું પેકિંગ કરી લ્યો, તમારે જવાનું થાય નથી. હો જાઓ, તમારી કંઈ ઓલી કરો મોટી હો, તું મારી તો ઉપાધિ કરીમાં તને એક મારી ઉપાધિ થાય, બીજા કોઈને ક્યાં કોઈ મારી ઉપાધિ થાય. એ તો ભાગી ગયો ડોહોતા. હા એ બા તમે પણ એમ ન બોલતા હોય તો જો બિસાડા ઓલું કરીને વયા ગયા. હાવ કેવા છો તમે પણ. જોયું માસી, ઘરમાં કાયમ અમારે આમ જ હાલે, કાયમ ડેઈલી. કંઈ વાંધો નહીં માં, ઓલું કરમાં હો, કંઈ ઓલું કરમાં મારા દીકરા હાયલા રાખે એ તાસે આમાં બધું. જો તો નીંદર નથી આવતી, કેવું થાય હાવ, મજા ના આવે, નીંદર ના આવે ને બપોરે ન સુવાયો હાવ, એવું થાય ને પેટમાં આવે તો હાવ. ક્યારે તું આવીશ મારી પાસે? ચુપકી સે કોઈ આએગા, फिर मेरी नींद चुराएगा, फिर सारी रात जगाएगा, ये सोच के दिल घबराए मेरा हो, मैंने क्यों प्यार किया, ये दिल बेकरार किया, हो मैंने क्यों प्यार किया, ये दिल बेकरार किया, एक पल भी मुझे आराम नहीं, ये जान के अनजान कोई दीवानी में हो जाऊं, के ख्वाब में खो जाऊं,
चुपके से कोई आएगा, फिर मेरी नींद चुराएगा, फिर सारी रात जगाएगा, ये सोच के दिल घबराए मेरा हो. હાચે સોનલ, હવે તો એમ થાય કે ક્યારે આવશે આપણું બાબુ કા. હું એટલો રાહ જોઉં ને. હાચે સોનલ, તું કેમ અહીંયા આવતી રહી? અહીંયા આવું જ ને, મને હા નીંદર નથી આવતી એવું થતું હતું ને. પછી મેં કીધું કે હાલ હવે જલ્દી અહીંયા ઊભું ને થોડીક વાર બારે તો મજા આવે એવું કહું. તો પછી બસ એટલે અહીંયા ઊભી હતી. તમે કેમ આવ્યા? બસ મેં કીધું કે હાલ સોનલ કેમ ત્યાં ગઈ. સરસ, હું પણ ક્યારની એમ કરું છું કે હવે નાનું આવશે પછી તો હાવ સુવા જ નહીં ગયો સંદીપ, મને ખબર ને. હે પછી એવું રોશે ને થોડીક વારમાં આઈ છી ને પીપી ને આપણે બેયને સુવાઈ નહીં દે. મને એવું લાગે છે આખી રાત જોજો તો કર્યા જ રાખે. ને અત્યારના છોકરા તો કેવા તોફાની છે કાં નહોતા કહેતામાં બધા આપણે હોસ્પિટલ એક મારો છોકરું છે ને એવું તોફાની, રાતે સુવાય જ નહીં. આપણે એમ કરશે તો એલા મને તો એમ થાય કે પછી સુવાની દે સવાર કામ કોણ કરીએ? કંઈ નહીં, કામમાં તો હું હાર્યો એક નંબર છું, કામ તો બધું કરી દઈ તારું. ઈ તું ઉપાડી ઘરમાં સોનલ. બસ આપણું બાવલું આવી જાય એટલે બસ. હા કામમાં તો તમે એક નંબર છો, કેમ કે કામ ઉડાડવામાં કરવામાં નહીં. ખોટી થામાં સોનલ, તું આવી લગ્ન કરીને પછી કોણ કામ કરતું ખબર? તું ન કરીએ જાતી, તું આવતી તો બધું કામ કરી દેતો, ન કરી દેતો હાસું બોલજો, ખોટું ન બોલતી તું. હે કરી દેતો ને બધું કામ, હે કચરા પોતા બધું કામ કરતો. એક વાસણ મને ના આવડતા એ તોય વિસરવા લાગતો, કાલ તો વહેલી નવરી થઈ જા, ન કામ કરવા લાગતો તને. એ તો આપણે બેન વાત જ થઈ હતી ને કે મને બધું કામ નથી આવડતું, હું બહુ કામ ન કરી શકું, નથી કહેતી તમને? હા એ વાત તો સાચી, તું મને કહેતી હો. પણ હજી કરું છું ને સોનલ કામ. આ તો મારે કામ આવી જાય તો નથી મેળવતો. હવે તો આપણે બે નોકરી રહી એટલે કામવાળા રાખી લે એટલે વાંધો નથી આવતો, બરાબર ને? હા એટલે જ ને. હા પછી શું, મારે તો ક્યાં કામનું ટેન્શન જ છે, બરાબર ને? તો પછી હું કેવો છું તને ખબર છે ને, નંબર 1 છું, નંબર 1. હા નંબર 1 છો, ત્યાં તો મેં તમારી યારે મેરેજ કર્યા, નકર થોડી ને કાંઈ કરવું. ત્યાં તો બધાને ગુસ્સો આવે છે કે સોનલને તો જોઈને ઘરવાળો કેવો રાખે કાં. હો હાસી વાત છે.